રાજ્યસભાના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। રાજ્યસભામાં ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ આજે છેલ્લો। ભાજપના ચારેય ઉમેદવારોની બિનહરીફ જાહેર કરાશે। ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ જાહેર કરાશે। સત્તાવાર રીતે ઉમેદવારોની બિનહરીફ જાહેર કરાશે। ચારેય ઉમેદવારોને સર્ટિફિકેટ આપવામાં આવશે। ભાજપના ચારેય ઉમેદવારોની બિનહરીફ જાહેર કરાશે। આજે છેલ્લો દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ। ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાશે। સત્તાવાર રીતે ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાશે। ચારેય ઉમેદવારોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, બિનહરીફ જાહેર કરવામાં આવશે? જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના ચાર ઉમેદવારોએ રાજ્યસભાની માટે ફોર્મ ભર્યા હતા અને એ ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે। ચારે ચાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। આજે ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે આજે સત્તાવાર રીતે જોવા જઈએ તો ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાનો 3 વાગ્યાનો જે સમય છે એ પૂર્ણ થયા બાદ આ ચારે ચાર ભાજપના રાજ્યસભાના ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવશે અને ચારે ચાર વ્યક્તિને રાજ્યસભાના સભ્ય બન્યાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો ચારેય ઉમેદવારો આજે રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થયા છે એ પ્રકારનું સર્ટિફિકેટ તેમને રાજ્યસભા ઇલેક્શન પંચ દ્વારા આપવામાં આવશે। જી હિતલ, આભાર માહિતી બદલ।